એ નથી મફતમાં, એ મળતા એના ભાઈ મૂલ ચૂકવવા પડતા સાધુને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તળતા. કાયા કાપી ત્રાજવે તોળી, કાયા કાપી ત્રાજવે તોળી કોઈ હે માળે જય ગળતા સાધુ સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા એના કાંઈક મૂલ ચૂકવવા પડતા સાધુને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા. સાહેબ સમર્પણ કરવું પડે છે જીવનમાં. ઘણા ઘણા બહેનો સાધુ પાસે જાય, ઘણા પુરુષો સાધુ પાસે જાય સેવકો કે ન પૂછવાનું પૂછતા હોય. સાહેબ હું કાયમ માટે કહું છું સાધુ પાસે જાઓ ને સાહેબ, કોઈ સંતની પાસે જાઓ તો જ્ઞાનની વાતો પૂછી લેજો બાબુ કે આ શરીર મળ્યા પછી એનો મોક્ષ કેમ કરવો આવું પૂછવાય. હા પણ અમુક તો હાવ તમને કહું, હમણાં એક બાપુ બેઠા હતા ઝૂંપડીમાં કે તો ही नाम तारण जबे काज धारण धरो उनका धारण जो निवारण करेगा. एक तारो बापू ने लागी गेलो, एमा एक बेन आया बापू ने पगे लाग्या, भाई दलसुखभाई बापू ने पगे लाग्या. बापू के कल्याण हो बेटा तेरा. ती बेन के बापू कल्याण बल्याण तो ठीक, पण के कई एवो पारो आपो ने बापू पारो. तो कैसा पारा बापू के बापू ऐसा पारा आपो घर में मारू हाले, मारो धणी हूँ कहूँ एम ज करे, घर में मारू ज हाले एवं बापू कई पारो आपो. बापू के ऐसा पारा नहीं आवता है तो बापू भभूत आपो तो एने हूँ खावा में खवडावी दऊं तो ये के मने भाड़े हूँ कहूँ एम ज करे मारू ज घर में हाले बीजा ठेबे सड़े. बापू के ऐसा भभूत भी नहीं आता है. ऐसा भभूत आता होता तो हम थोड़ा साहब समर्पण करवा पड़े, कहीं आपवू पड़े. एक जणा 20 वर्ष सुधी बापूनी सेवा करी, साधु हूँ आपी सके तम जोजो. 20 वर्ष सुधी बापूनी सेवा करी, बापूना पग दाबे जग्यामां वाळे अने बापू राजी थई गया, पण बापू पासे काई नहीं भाई. अने बापूने विचार आव्यो मारे आने कंईक देवुं जोईए, मारे आने कंईक आपवुं जोईए. आनी 20 वर्षनी ई सेवा मारे कंईक समर्पण करवुं जोईए, हवे मारे कंईक देवुं जोईए. बावलियाए साधुए जोजो जटानो वाळ आम जटा खोली अने दलसुखभाई जटामांथी वाळ काढी अने ई माणसने आप्यो एना सेवकने कीधुं जा मंदिर में रख दो और सेवा पूजा करेगा इसका. आवड़ा एने जैन मंदिर में राखी दीधो, सेवा पूजा करी. अठवाडियुं थयुं ने बापू, एक अठवाडियुं थयुं એટલે એ બાપુનો જે વાળ હતો માથાનો જટાનો એના હિસાબે એ માણા અબજોપતિ થઈ ગયો. ये अबजोपति थई गयो એટલે 7-8 बीजा आव्या सकोन फकोन मकोन ई के भाई आ काल काई नतुं ना जमावट छे नी थई. काल काई नहीं ना जमावट काई लॉटरी लागी के ना तो खाडो गोळो एमा काई निकळ्યું तो के ना तो वो तो झूपड़ी में बापू बैठा छे जटाधारी एने एक जटानो वाळ आप्यो અને વાળની બધી આ કરામત છે, આજ એની કૃપા છે, સાધુની કૃપા છે એટલે આ બધું થઈ ગયું છે. सकोन मकोन भाई उपड्या कि अमने एड्रेस दे, अमने सरनामू दे. सरनामू आप्યું, सरनामू दीधुं, उपड्या भाई 3 जना. ते बापू ने जैन के बापू सेवा करना है, कि बापू सेवा करना है. बापू के चलो लग जाओ, रात को पग मेरा दाबने का, सेवा करने का, ये जगह में साफ सफाई करने का. साफ सफाई करवा मिला. बापूना पग राते दाबे, राते पग दाबे पछी 12 वागे पाछा होई जाय. हुता हुता तईने विचार करे कि आपणे आपड़ा बापना पग कोई दी नथी दाब्या અને કે આ બાપુના પગ દાબવાના. વાહ મારો દીકરો દીકરી છે હે
એવું વાહ ભાઈ વાહ. આમ જો હવે આ પૈસા નાખવા અવડા હોય આવે, આના સંસ્કાર કેવા આવે બાપુ, વિચાર કરો. જોરદાર તાલીથી વધાવો દીકરીને. આમ જો એને કેટલી ખબર પડે છે, એક એક નોટ નખાય. જોઈ લ્યો, જોઈ લ્યો. હા 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 વાહ. દીકરી તો દીકરી છે, અદ્ભુત પાત્ર છે બાપુ દીકરી. હા. દીકરા કરતા દીકરી ભલી અને રાખે બાપની લાજ, બે પખા ઉજળા કરે વાતું કાને ધરજો આજ. વાહ ભાઈ વાહ, એક એક નોટ નાખે છે બોલો. વાહ દીકરી વાહ, દૈન છે તને. હવે નાખી દે શેલી, ત્યાંથી લઈને પાછો દેમાં એને એમ ન કરી તો આવું હવાર પડી જાય, દી ઉગી જાય. બસ લ્યો. ત્રણેય જણા બાપુના પગ દાબે. રાતે પાછા હોતી વખતે વિચાર કરે, મારું બેટું બાપુ ઈ કે જટાનો વાળ દેતા નથી ને પગ દબાવ્યા કરે, આપણે આપણા બાપના પગ કોઈ દી દાબ્યા નથી અને બાપુના પગ દાબવાના. વિચાર કરો સાહેબ, એક દી બે દિન ત્રીજો દી થયો ને કંટાળી ગયા, સેવા ન થઈ, કંટાળી ગયા. એટલે એક જણાએ કીધું કે આજે કે કામ કરીએ. બાપુ ઈ કે આમ કઈ જટાનો વાળ આપે એવું લાગતું નથી. બાપુ હવારના પોરમાં 4 વાગ્યામાં નદીએ નાવા જાય, જટા ખોલીને નાતા હોય, જટા ખંખેરે ને તો આપણે દોડીને પૂગી જવું અને બાળ ઈ કે જટાનો વાળ ખેંચી લેશું આપણે તો કઈ જટાના વાળની જરૂર છે ને, બાપુનો પગ કઈ સેવા કરવાની એટલું બધું હોતાય છે કઈ. અને બાપુ હવારના પોરમાં 4 વાગ્યો અને કહેવાય કે બાપુ નદીએ નાવા ગયા. નદીમાંથી નાઈને આમ બહાર નીકળ્યા, આમ જટા ખંખેરતા હતા. આપણા 3 જણા ધોળ્યા ભાઈ અને બાપુની જટા પકડી ભાઈ અને વાળ ખેંચી લીધા. જટાના વાળ લઈને ભાગ્યા. અને પછી બાવલીઓ મહાપુરુષ બોલ્યો કે ઓહો, આપકો इतना बाल पसंद है तो पहले किया होता मैं दे देता. ये जटा का बाल आपको इतना पसंद है तो पहले किया होता तो मैं दे देता. ये लूटने की क्या जरूरत थी. जाओ जहां रखोगे वहां बाल बाल ही होगा. आशीर्वाद दीधो बाबू. जहां रखोगे वहां बाल बाल भी होगा. तो घरे लई जઈને મુઠ્ઠી વાળી માં જટાના વાળ હતા, ઘરે લઈ જઈને મૂક્યા ને તો ડબલ થયા. જ્યાં મૂકે ને ડબલ થાય. તો ઘરવાળીઓએ કીધું કે હું ગુડીએ કે હા ભાઈ કે બાપુને જટાના દીકરા થાવમાં આખું ટ્રેક્ટર ભરા હે આમના. આ બાપુનો આશીર્વાદ તમને કઈક અવળો લાગ્યો છે, આ મૂક્યા હો. પછી પાછા એ વાળ તો જટાના વાળ તો મૂક્યા, બાપુ પાસે પાછા ગયા ઓલા કે બાપુ तो क्या है. ये कि हमको वो बाल चाहिए जो तुमने वो सेवक को दिया था. ત્યારે બાપુએ કીધું કે ઈ વાળ માટે તો બાપુ તમારે સેવા કરવી પડે, હૃદયથી ભાવથી. અને ઈ સેવા થાય ને જે અંતરનો આશીર્વાદ નીકળી જાય ને ભાઈ, તેથી મારા ને તમારા કામ થઈ જાય. હા, અમુક માતાઓ બહેનો જાય તો કે પારો માગે ને વિભૂતિ માગે ને એવું કઈ માગવાનું જ ન હોય બાપુ. ઘણા આમ સાધુ થયા હોય, સાધુ નામ રોડેથી નીકળે જ કહેતા હોય બાપુ સીતારામ સીતારામ. તો કે મજામાં છો ને બાપુ કે ભગવો ફેર તો ખબર પડે આમાં કેટલી મજા છે. આમાં કઈક લાંઘણ બી હોતા હે. એક જણો ઘરવાળીને કાયમ ધમકી જ દીધા કરે, મને કઈ કહીશ નકર હું કે સાધુ થઈ જાય. આવું 1 મહિનો આયલું. પછી એની ઘરવાળી કંટાળી ગઈ કે ભાઈ થઈ જાય નીકળ હાલ. કંટાળી ગયા, કાયમ ધમકી, સાધુ થઈ જાય. પછી એની ઘરવાળીએ કીધું કે તારે સામાન્ય સાધુ થવું છે કે દિગંબર સાધુ. તો ઓલો કે દિગંબર ને સામાન્ય શું ફેર. કે દિગંબર થવું હોય તો કઈ પેક કરવાની જરૂર નથી, નકર કપડા બપડા પેક કરી દઉં. નીકળ. ઓલા ને એમ થયું મારું દીકરો આ તો હાસીન થઈ ગયું. આવું ફળિયામાં ઉભો રહીને કેતો આવશું, છોકરા રખડી જાય પછી કેતી નહીં, હજી કેતો પાછો વળી જાવ. પાછું વળવાનું થતું જ નથી. કે મહિના થી ધમકી દે સાળા સાધુ થઈ જશે. નીકળીને નીકળ ડેલે જઈને પાછો હાથ કર્યો, જો જાવ છું પછી કેતી નહીં અને રખડી જાહ. નીકળ ને તારી જરૂર જ નથી કે ધમકી દીધા કરે. તે અઠવાડિયું ના રહ્યો. અઠવાડિયા પછી પાછો આવ્યો. એની પત્નીએ કીધું કેમ પાછો આવ્યો. એ કે ત્યાં કભી હિન્દી મીડિયો બોલવા. એ કે કભી લાંઘણ હોતા થા. લાંઘણ એટલે ભૂખ્યું રહેવું. कि कभी कभी लांघन होता था और 8-10 बापू होता है, बापू का पांव पग दाबना पड़ता था.
તો એની ઘરવાળીએ કીધું ન્યા 7-8 બાપુના પગ દાબવા ગયો. તઈ આયા મારા એકના હું વાંધો હતો હું કામ ભાગ્યો એ પછી ખબર પડી. બોલો એ માતાઓ બહેનો જેટલી બેઠી મારી હાથ જોડીને વિનંતી, તમારે રૂપિયા વાળું થવું હોય ને તો મારી પાસે મંત્ર છે. રૂપિયા વાળું થવું હોય તો મંત્ર છે મારી પાસે. કાંઈ કરવાની જરૂર નથી. અગરબત્તી નહીં, દીવાબત્તી નહીં, ધણીના પગ દાબવા મળો. હું કામ અમુક બહેનો કે છે રોયન કોણ લઈ આવી? એવું નથી. આ હું તમને સત્ય કહું. ધણીના પગ દાબો. ભગવાન નારાયણ વિષ્ણુ એમના ચરણોમાં જ લક્ષ્મી બેઠા હોય, પગ દાબતો ફોટો તમને જોવા મળશે. શું કામ? આમાં શાસ્ત્ર પડ્યું છે. જે પત્ની પોતાના ધણીના પગ દાબતી હોય ને ત્યાં લક્ષ્મી કોઈ દી ખૂટે નહીં બાપુ. આ સત્ય સનાતન છે. શાસ્ત્રમાં લખ્યું છે, મારા બાપનું નથી. આ શાસ્ત્રમાં લખેલું છે. જે પત્ની ધણીના પગ દાબતી હોય ત્યાં કોઈ દી લક્ષ્મી ખૂટે નહીં. એ લક્ષ્મીનું રૂપ હોય. શું કામ? હવે શાસ્ત્ર સમજાવું તમને, ધ્યાન આપજો. પતિના ગોઠણથી જે પગ સુધીનો જે કઈ આ પગ પિંડી સુધીનો જે પગ છે એ શનિ છે. શાસ્ત્ર સાંભળવા જેવું. એ શનિ છે. ગોઠણથી આયા ઠેઠ ઘૂંટી સુધી આ ભાગ જે પતિનો રહ્યો ને એ શનિ છે. અને સ્ત્રીના કોણીથી આ કાંડા સુધી, આ આંગળીઓ સુધી એ શુક્ર છે. શાસ્ત્રમાં એવું લખેલું છે કે શનિ ઉપર શુક્રની વકરી થાય. શનિ ઉપર શુક્રની વકરી થાય એટલે ધનના યોગ બને. ધનના યોગ. અમુક જગ્યાએ આપણે જઈએ ને જોઈએ તો લગભગ તો શુક્ર ઉપર જ શનિની વકરી થાય છે. આ સમજાય એની મજા. લગભગ શુક્ર ઉપર શનિની વકરી થાય છે. હા, અરે સાહેબ એમને કાંઈ મળે નહીં, નથી મફતમાં મળતા. એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. સાધુને સંતપણા નથી મફતમાં મળતા. હું કાયમ કહું છું સાહેબ, તમારે દીકરા દીકરીને સંસ્કાર હારા આપવા હોય, પહેલાના વખતમાં તમે જુઓ, દીકરો દીકરી માના ઓધાનમાં હોય ને તેથી માં રામાયણ વાંચતી, ભાગવત ગીતા વાંચતી. એટલે તો આ શિવાજીના હાલરડામાં લખ્યું છે ને ભાઈ દલસુખભાઈ, શિવાજીના હાલરડામાં લખ્યું છે કે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. ઈ ક્યારે? કે ઈ જીજાબાઈએ વાંચી હોય તો ને. હે, રામાયણ વાંચી હોય તો ન્યા હનુમાનજી જેવા થાય, શિવાજી જેવા થાય. બાકી બાળક ઓધાન પેટમાં હોય અને 3 પતિ રેમ્યા હોય ત્યાં દુર્યોધન થાય, ત્યાં કોઈ દી હનુમાનજી ન થાય બાપુ. હા, એકો દોડીને તીડી જ કરે. જુગાર રેમા હોય ત્યાં આપણે આશા રાખીએ કે અહીંયા શિવાજી થાય. એ વાતમાં માલ નથી બાપુ. ત્યાં કોઈ દી શિવાજી ન થાય. અરે હું કાયમ માટે કહું છું કે તમારા દીકરાને સંત. આજે તમે જોવો ને કઠણાઈ કેવી છે બાપુ. કઠણાઈ આજે એવી છે, પોતાના દીકરાને સીએ બનાવવો છે, પોતાના દીકરાને ડોક્ટર બનાવવો છે, પોતાના દીકરાને એન્જિનિયર બનાવવો છે, પોતાના દીકરાને મોટો બિઝનેસમેન બનાવવો છે. પણ કોઈએ એમ કીધું કે મારા દીકરાને બજરંગદાસ બાપુ જેવો બનાવવો છે, જલારામ જેવો બનાવવો છે, મારા દીકરાને હરિદાસ બાપુ જેવો બનાવવો છે? કોઈ એમ કીધું? આ બેનો દીકરીઓ પોતાના છોકરાને નિશાળે વળાવે ને, નિશાળે તેના દફતરમાં નાસ્તો મૂકે. નાસ્તો સાંભળજો, નાસ્તો મૂકે સાહેબ. નાસ્તો મૂકી અને આજની માયું એમ કે બેટા કોઈને દેતો નહીં હો, એકલો એકલો ખાઈ જાય છે. ન્યા કોઈ દી બજરંગદાસ ન થાય, ન્યા કોઈ દી દાતાર સુરવીર ન થાય ભલામણા. હે, પણ જે માં નાસ્તો દફતરમાં મૂકીને એમ કે બેટા કોઈ નો લાવ્યો હોય ને તો એને ખવડાવજે બાપ, ખવડાવીને રાજી થાજે તો મારો ઠાકર રાજી થાય. બાપ ન્યા આશા રાખી શકાય કે અહીંયા શિવાજી થાય, અહીંયા મહારાણા પ્રતાપ થાય, અહીંયા બજરંગદાસ બાપુ થાય, અહીંયા હરિદાસ બાપુ થાય. હે, બાકી નાસ્તા મૂકતા જાય ને કહેતા જાય કોઈને ખવડાવતો નહીં, કોઈને દેતો નહીં, ન્યા ન થાય. અને તમારા ઘરનો માહોલ હારો રાખજો બાપુ. દીકરાને સંસ્કાર હારા આપવા હોય તો. નકર બે પતિ પત્ની બાંધતા હોય તો છોકરા શું શીખે ભાઈ? એ ભજન શીખે, એ હલકું શીખે ભાઈ. એ પતિ પત્ની બાંધતા હતા, છોકરો બાજુમાં ઉભો હતો, તેની ઘરવાળી કે તું હા કૂતર્યા જેવો હું આમ ન કરું, બે કર્યા કરો. એનો પતિ કે તું એમ કૂતરીને જેમ નહીં કે બે કર્યા કરે. છોકરો સાંભળી ગયો. એ કે બાપુજી બાને કૂતરી કે, બા બાપુજીને કૂતરો કે, આપણે એના ગલુડિયા કે
બોલો હવે આનું શું કરો તમે? આ કઈ બીજું શીખે? સંસ્કાર સાહેબ હારા આપવા હોય તો એ મોલમાંથી ન મળે સાહેબ, તમારા ઘરના માહોલમાંથી મળે. માહોલ હારો રાખો તો દીકરા ભજન શીખે. તમે દીવાબત્તી કરતા હોય તો દીકરો દીવાબત્તી કરે. તમે હનુમાનજીના પાઠ કરતા હોય તો દીકરો હનુમાનજીના પાઠ કરે બાપુ. બાકી એમને ન કરે. હા, આમ બે પતિ પત્ની શોલે જોવા જાય, છોકરો 8 વર્ષનો ભેગો 8 વખત શોલે જોયું ભાઈ. 8 વાર એટલે 8 વખત શોલે જોયું. એમાં એના પતિદેવને શોલે મગજમાં ઘડી ગયું અને ગબ્બરસિંહ ભાઈ મગજમાં ઘડી ગયેલું. ગબ્બરસિંહ ઘરે આવીને એની પત્નીને કહે, અરે હા બસંતી જરા નાચ કે દિખાતો. અરે હા બસંતી જરા નાચ કે દિખાતો. છોકરો ગયેલો ભેગો, જેવા સંસ્કાર આપ્યા હોય ને એને ધર્મેન્દ્ર ઘડી ગયેલો. અરે હા મમ્મી इस कुत्ते के सामने मत नाचना. ले बोल ले. જેવું સાહેબ તમે દીકરા દીકરીને ભણાવો ને, જેવા સંસ્કાર આપો ને, અટાણે કઠણા એવી છે તમે જોજો. અટાણે માતાઓ બહેનોને વહુ એવી જોઈ છે કે બધું ઘરનું કામ કરી લે. માતાઓ બહેનોને વહુ એવી જોઈ છે, દીકરાની વહુ, કે આપણા ઘરનું બધું કામ કરી લે. અને દીકરીનું હાહરું એવું ગોતવું છે કઈ કામ જ ન હોય. આ કેવી કઠણાઈ ભાઈ. હા, હવે તો જોવા જાય તો કેટલું માંગણી કરે છે, વિચાર તો કરો આમાં. એટલે અમુક તો રહી જાય છે. મારો એક મિત્ર છે, વાંઢો છે, 35 વર્ષ થયા. એક દી ઝાડવા હેઠે બેઠો તો. મેં કીધું કેમ એલા અહીં બેઠો? મને કે 3 દીથા બેઠો ભાઈ. મેં કીધું કેમ? મને કે ભૂખ્યો ને તરસ્યો બેઠો. મેં કીધું પણ શું કામ બેઠો? એ કે મારા ભાઈ બંધે કીધું. મેં શું? એ કે આ ઝાડ નીચે બેસો તો એ કે શીતળ ને સાયા આવે. 3 દીથા બેઠો ને શીતળ આવી ને સાયા આવી. જડ કઠા ઘેરે જા, ઝાડવું શીતળ આપે એની વાત છે. હા, અમુક તો અત્યારે તો માંગણી કેટલી કરે સાહેબ. મારો એક મિત્ર છે મનસુખ, જોવા ગયા ને અમે હારે, મને કે ગાડી લઈ લો ને તમારી. મેં કીધું હાલો. આમ જોવા ગયા ને તો દીકરીના બાપે કીધું કે શહેરમાં મકાન છે. હાલ ભાઈ, શહેરમાં મકાન તો હોય જ ને, એમને જોવા આવ્યા છું. અમદાવાદમાં મકાન, હજારવારમાં બંગલો. તો ગામડે મકાન, ગામડે એક ઓસરિયા 8 રૂમ, ખેતીવાડી 35 વીઘા, એક જ શેઠે અને પાણી વાળી. એમ તો કે હા. બેંક બેલેન્સ ની તો વાત જ કરો માં કે બેંક બેલેન્સ 1 કરોડ તો ઓલી બેંકમાં પડ્યા, 1 કરોડ ઓલી બેંકમાં પડ્યા છે. મને ખબર નથી કેટલા છે. અમદાવાદમાં ધંધો શું કરે છે છોકરો? કે ધંધો એટલે 8 તો શોરૂમ છે કાપડના, અને માણસો રાખ્યા, એને તો કજાવું નથી પડતું. પછી દીકરીને બાપે કીધું તો અમદાવાદમાં કે મકાન ક્યાં છે? અરે હાઈફાઈ સોસાયટીમાં. તમારી આગલી શેરી, મારી પાછલી શેરી. તમારું મકાન આગલી શેરીમાં છે ને પાછલી શેરીમાં જ મારું મકાન. દીકરીનો બાપ કે મારે અહીંયા ક્યાં છે? તેથી મારે હોય તારે નથી, તઈ તારે નથી કાંઈ, મારે હોય. માંગણી સાહેબ વધી ગઈ, કેવડી માંગણી. અત્યારે તો માયું જ એમ કે મારી દીકરી કામ નહીં કરતી, કામ નહીં કરતી, હું પૂજા કરવા લઈ જવાની, આરતી ઉતારવાની. હા, એ મારી માવડિયું બહેનો દીકરીને હારે વેળાવ્યા પછી માએ છે ને મહિના સિવાય ફોન જ ન કરવો. 1 જ મહિને ખાલી કેમ છો બસ, પૂરું. આ કાયમ ફોન આવી ગયા ને સાહેબ, આ કઠણાયા છૂટા છેડા વધી ગયા. માયું ફોન કરે ને માયું. હમણાં એક દીકરીને વળાવીને માએ પૂછ્યું, બેટા પૂજી ગઈ? છોકરી કે હા માં, સાસુ સસરા નણંદ જેઠ બધાને એકલી પૂગી ગઈ. આ કોડવડ ભાષા. સંસ્કાર સાહેબ હારા આપો, સંસ્કાર. અને પેલા માં ઓધાન પેટમાં હોય ને બાળક, માં સંસ્કાર આપતી, એથી ઘટતા ને સાહેબ ઘોડિયામાં હાલરડામાં આપતી, એથી ઘટતા એ ઘરના માહોલમાંથી આપતી બાપુ. અને એ દીકરા સંસ્કારી થતા. વિચાર તો કરો સાહેબ, માં કયા ધૂને કુખે પ્રહલાદ જન્મે. નક્ષર એનો બાપ તો બાપ રાક્ષસ કુળ હતો. વિચાર કરવા જેવી વાત છે સાહેબ. અને એને કુકે પ્રહલાદ જન્મે. શું કામ? એને માહોલ હારો મળ્યો બાપુ, માહોલ હારો મળ્યો. માહોલ હારો મળ્યો ને પ્રહલાદ ભક્ત થઈ ગયો. 5 વર્ષે પરિબ્રહ્મ પરમાત્માને પ્રગટ કરી દીધા. માહોલ હારો રાખો. પેટમાં બાળક હોય ત્યારે, અને એક ઘરનો માહોલ, અને એક ઘોડિયામાં હાલરડામાં સંસ્કાર આપતી. અટાણના હાલરડા નહીં હો,
અટાણે હાલું લુલું હાલ્યો ને તરબા ટાલ્યો હુઈ જા. એક છોકરો ઘોડિયામાં હોતો તો તેની માં આલરડું ગાતી હતી, ઊભો થઈને બાપુજી પાસે હોઈ ગયો. તેને બાપુજી કે અહીં કેમ આવ્યા? કે બાપુજી ને ખોટું સાંભળવું, કેવા આલરડા હશે. આલરડું તો ગાયું હો બાપુ. હા હા, માં જીજાભાઈ કેવું હજી આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. હરે હજી આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાળોડાન માં ગઈ તોડે દાણા દાણા ડુંગરા ડોલે. હરી પેટમાં પોઢેલું ભળેલી શિવ રામ લક્ષ્મણ ની વાત રે, શિવ રામ લક્ષ્મણ ની વાત. હે માતાજી ન મુખ તે ડેઢે ઓડે એની ઊંઘ તે ડેઢે. માતાજી ન મુખ તે ડેઢે ઓડે એની ઊંઘ તે ડેઢે. હે બા હજી ધાવજો રે મારા, ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ધપીને યાદ. ધાવજો રે મારા, હજી ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ધપીને યાદ રે, શિવા ખૂબ ધપીને યાદ. રહેશે ન જ રણ ઘેલુડા આવા મોટી ધાનની વેળા. રહેશે ન જ રણ ઘેલુડા આવા મોટી ધાનની વેળા. સાહેબ દીકરા તો એને કહેવાય કે બાપ માના ને બાપના આબરૂના સોગા માથે સોગા લગાડી દે. કુ નામના નરકમાંથી માને ને બાપને તારી દે ને સાહેબ, એને દીકરા કહેવાય. કાલે સવારે તમે બિલખાના પાદરમાં જાઓ, જેના દીકરા હવાયા હોય ને એના બાપના માના નામ ઉજળા થાય. બાપુ આ સત્ય ઘટનાઓ બની ગયેલી આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની. એટલે જ કેવું પડે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. સાહેબ બિલખાના પાદરમાં જેથી ભગવાન આવ્યો છે અને છેલ્લે વાત એમ છે કે ભગવાને જેથી માણસની માટી માગી ને અને તેથી પોતાના છેલૈયાને ખાંડીને ખવડાવી દેવાની વાત આવી. જોજો કેટલા સમર્પણ કરવા પડે અને ક્યારે ઈશ્વર મળે. છેલ્લે પોતાના છેલૈયાને ખવડાવી દેવાની વાત આવી અને છેલૈયો નિશાળે ગયેલો. જેના દીકરા છેલૈયા જેવા હોય ને એના બાપના માના નામ ઉજળા થાય. બાપુ અને હું કાયમ કહું છું પ્રોગ્રામમાં કે છેલૈયો નિશાળેથી ભાગી ગયો હોત ને તો આજ શેઠ સગાળસાન સંગાવતીને કોઈ ઓળખતું ન હોત બાપુ. અને આલીધર બોલીધરની માલિકો ઉગો જીધી એમ કહી દીધું હોત કે હું નવગણ નથી. મોત હામું હતું સાહેબ.
અને તલવારને એક ઝાટકે જેનું મસ્તક જુદું કરવાની વાત આવી અને તેથી દીકરો ડેગો નહીં અને ઉગાય એમ ન કીધું હું નવગણ નથી એમ કે બાપ વિચાર કરીમાં એક ઝાટકે મસ્તક જુદું કરી દે આશરા ધર્મ નો જાવો જોઈએ આપણો અને તેથી બાપુ શેલૈયાને ન્યા જઈને કીધું ભાગી જા તારા રાય જેવડા ટુકડા કરવામાં આવશે અને તેથી શેલૈયો કહેશે હું કહેશે હજી ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરિંગ ઝીલે ન ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરિંગ ઝીલે ન ભાર મેરું શરીખો ડોલવા લાગે આકાશ નો નિરાધાર મેં રામણ માજા મૂકે શેલૈયો સત ના ચૂકે મેં રામણ માજા મૂકે શેલૈયો સત ના ચૂકે ક્યારે ઈશ્વર મળે બાપુ ઈશ્વર એમનેમ ન મળે ઈશ્વર ક્યારે મળે ને કેટલા સમર્પણ કરવા પડે સાંભળજો હજી મોર ધ્વજ રાજાએ અંગ વેરાવાન દીધા કરણે દા શિબી રાજાએ જાંધને કાપી ત્યારે મળ્યો ભગવાન મેં રામણ માજા મૂકે શેલૈયો સત ના ચૂકે મેં રામણ માજા મૂકે શેલૈયો સત ના ચૂકે મેં રામણ માજા મૂકે શેલૈયો સત ના ચૂકે મેં રામણ માજા મૂકે શેલૈયો